આજે ભારત પાકિસ્તાનની સીમા પરથી ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સુઈગામ નડાબેટ ખાતેથી 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર 0 પોઈન્ટ પરથી આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તી ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. 100 બસ એટલે દરરોજ 20,000 નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે એ ખૂબ મોટો વિષય છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં આવે છે. આજ સુધી નિરંતર એવરેજ દરરોજ 25 લાખ લોકો એસટીમાં પ્રવાસ કરતા હતા, જેનો આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે. અમારો ટાર્ગેટ છે કે 30 લાખ યાત્રીઓ દરરોજ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય તે પ્રકારે સુવિધાઓમાં વધારો કરવામાં આવે અને આની આ જ બસોને આટલા જ કનેક્શનોની અંદર બી કેવી રીતે પેસેન્જર વધારે આપણે અવર જવર કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓમાં બી અમે લોકો વધારો કરી રહ્યા છે. ખાસ કરીને આજે દેશના ઇતિહાસ પર સરહદ પર રહેતા લોકો માટે, નાગરિકો માટે એક ખૂબ મોટો સંદેશ છે જે ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબ આ સરહદો પર રહેતા ગામડાઓની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરતા આવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન આ જ ગામડાઓમાં બધા જ પ્રકારની સુવિધાઓ, પાણી આપવાની સુવિધાઓ, લાઇટ કનેક્શનની સુવિધાઓ, ગેસના બાટલાઓ આપવાની સુવિધાઓ અને કાચા મકાનથી પાકા મકાન પ્રધાનમંત્રી આવાસની માધ્યમથી સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ આજે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે ભારત પાકિસ્તાનની સરહદ પરથી આટલા મોટા પ્રમાણમાં એક સાથે 100 નવી બસો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે અને સરહદી ગામડાઓને સીધો એનો લાભ મળે, સહકુટુંબ લોકો રહી શકે. મારા આ જ ગામડાઓની માતા, બહેનો, વડીલો પોતપોતાના દીકરા દીકરીઓ જોડે એનું જોડાણ રહી શકે તે માટેની આ વ્યવસ્થાઓ અમે શરૂઆત કરી છે. આ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે અને વધુમાં વધુ આ ગામડાઓને કઈ રીતે કનેક્શન અપાય તેની બી ચિંતા કરવામાં આવશે. ગુજરાતમાં સૌ નાગરિકો માટે કાયદો એક બરાબર છે. ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે અને આ રાજ્યમાં ચાહે કોઈ બી નાગરિક હોય, આ બધા જ નાગરિકો જે બી કાનૂનના દાયરામાં એટલે કે જે બી કાયદામાં રહેશે તે જરૂરથી ફાયદામાં રહેશે. આ એસટીની મુસાફરી કરવાનો અવસર મને અનેકવાર પ્રાપ્ત થયો છે. ક્યારેક સુરતથી અમદાવાદ, ક્યારેક સુરતથી ગાંધીનગર, ક્યારેક રાજકોટથી ગાંધીનગર. અનેકવાર મારા એસટી વિભાગની બધી જ પ્રકારની બસોમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ વિભાગના મંત્રી તરીકે મારી જવાબદારી છે કે આ બસોનો નિરંતર પ્રવાસ કરવો અને આ પ્રવાસ દરમિયાન નાની મોટી તકલીફોનો અંદાજો આવતો હોય છે. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જોડે ભારત પાકિસ્તાનની સરહદ પરથી સુઈગામ સુધી અમારા સુઈગામના સૌ વતનીઓ, અમારા સાંસદ શ્રી પરબત કાકા, ધારાસભ્યશ્રીઓ અને અહીંયાના સૌ નાગરિકો જોડે આ જ બસમાં એટલે કે જે રણ પ્રદેશ કહેવાતો હતો આપણો, આ રણ પ્રદેશ હવે આજે હરિયાળો પ્રદેશ કેવો થઈ ગયો છે. ચારે બાજુ ખેતરો લીલાછમ થઈ ગયા છે. એટલે કે ભારત પાકિસ્તાનની સીમા પરથી, સરહદ પરથી સુઈગામ સુધીનો આ પ્રવાસ મારા જીવનમાં હંમેશા મને યાદગાર રહેશે. આ જિલ્લાનો હું દીકરો છું. આ જિલ્લામાં મારા માતા પિતા મોટા થયા છે.
આજ જિલ્લાના અનેક ગામડાઓમાં બસમાં પ્રવાસ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે ખૂબ ગર્વની અને ખાસ કરીને ખુશીની વાત છે.